જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. ફરી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. આજે આપણે બાયર છે જે બાબરા પાસે ઘુઘરાળા ગામથી બાયર છે ને તેઓને સિક્કા જોઈએ છે મિત્રો. તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને માહિતી પૂરી મળે અને ફ્રોડથી બસો, બરોબર. પણ હમણાં થોડીક તબિયત ખરાબ ના ઓલે મિત્રો, થોડીક તબિયત ખરાબ ના ઓલે હમણાં કોઈના કોલ રિસીવ નથી થતા અને બીજા નંબરમાં કે વિડીયો મૂકવાની 2-3-4 દિવસ વયા જાય છે. એટલે આજે આપણે વિડીયો બનાવી છીએ કે આપણે ઘુઘરાળાથી બહાર છે અને તેઓને સિક્કા જોઈએ છે. પણ મિત્રો જો તમારી પાસે હોય તો આપણે એને યાર કોન્ટેક્ટ તમને કરાવશું અને કમેન્ટની અંદર હું તમારે મારા આ વિડીયોની અંદર કમેન્ટ કરજો. કમેન્ટમાં હું તમને નંબર આપીશ અને જો કે એવા સિક્કા હોય અને કેટલી સિક્કાના માહિતી કેટલી કિંમત આવે ને આ ભાઈએ ઓલરેડી બધી માહિતી આપેલી છે. અને લાખો કરોડોની લાલચમાં આવીને મિત્રો ક્યાંય ફ્રોડમાં આવો નહીં. આપણી એટલી નમ્ર વિનંતી છે. આ બધું એક ફ્રોડ છે. ફ્રોડથી બસો મિત્રો. આવું ક્યાંય બી ઓનલાઈન વેચાતું નથી, પણ એક્ઝિબિશન ભરાય એની અંદર વેચાય છે. પણ એક્ઝિબિશનમાં તમારે ધક્કો ખાવો નહીં, કારણ કે તમારા રેડ સિક્કા હશે તો જ ભાવ આવશે. નકર તમારા સિક્કા 2, 5, 100, 150 રૂપિયાના જાહે મિત્રો. અને કાંઈ એવા ખાસ રેડ સિક્કા હોય તો એની કિંમત લાખોમાં હોય. તો આ ભાઈ આપણે વાતચીત થયેલી છે, એમનું કોલ રેકોર્ડિંગ સાંભળજો. તેઓને કેવા સિક્કા જોઈએ છે તો રેકોર્ડિંગ તમે સાંભળશો ને મિત્રો તો તમને આખો માહિતી આવી જાય કે ભાઈ કેવા કેવા સિક્કાના કિંમત આવે છે ને કેવા કેવા સિક્કા વેચાય છે. આ તો ભાઈ કિલોના ભાવે વેપાર કરે છે આ ભાઈ, બરોબર. કિલોના ભાવે વેપાર કરે છે ને તેઓની પાસે વેચવા માટે છે અને તેઓને ખરીદવાય છે. તો એ એક બાયર જ છે આપણે હાંડપાના, જે બાબરાના બાયર છે, બાબરાના તે બાયર છે, બરોબર. તો એમની હારે જોઈ લેજો, એમની વાતચીત કરી લેજો, બરોબર. હાલો. હા, અલ્પેશભાઈ બોલે. હા, તમે જૂના સિક્કા ની લ્યો છો ના ના લેતો નથી ભાઈ, જાહેરાત મૂકું છું. કે ખાલી જાહેરાત મૂકો છો? વિડીયો જોઈ દો ને તો માહિતી છે અંદર બધી. અમુક રેડ હોય તો માંગે છે. આમ તમે ફોન કર્યો હોય ને તો એવી રીતના આપણે કઈ માંગે કોક. એટલે હું આવું ભેગું કરું છું. હા. આ રાજકોટ વાળા કોઈ પૂરો ભાવ નથી દેતા. મેં કીધું વેપારી કોક નવા મળે તો કઈક તમે ભેગું કરો છો? હા, હું 2008 માં કરતો, પછી બંધ કરી દીધું હતું ને. એટલે હવે આ 2 મહિના ત્યાં ચાલુ કર્યું. હું રાજકોટ ગયો તો, ઓલા ભાઈ છે ઇમરાનભાઈ કામદાર. રાજકોટ ઇમરાનભાઈ કામદાર હવે 1990 નો નોઈડાનો સિક્કો કાયદેસર 200 થી 250 રૂપિયા ગણાય. એને 60 રૂપિયા માંગ્યો. કોટરાના સારી કન્ડિશન માં હોય એટલે 80 થી 100 રૂપિયા ગણાય. કોટરાના? હા, એમને રાણીના હોય ને તો 80 રૂપિયા તો મિનિમમ આવે. એ 30 રૂપિયા માંગ્યા. ખાવ કોમન હોય તો. બરોબર. કન્ડિશન સારી હોય તો 80 રૂપિયા તો ગણાય જ એમ. તમને તો નોલેજ જ હોય ને ભાઈ, 2008 થી કરતા હોય. હા, મેં વચમાં બંધ કરી દીધું હતું. એમાં મારી પાસે તો શું છે ભાઈ ખબર, અમુક બાયરો એ માંગ્યા છે, બરોબર, કે આવું કલેક્શન હોય તો મને કહેવાનું. અને બીજા નંબરમાં કે મારે તો દીવગંધી હાથમાં ભાઈ તો હજારો ફોટા આવે. તો કોમનલી એવું કોઈ વજન ઉપર કોમનમાં કઈ છે શું? રૂપિયા 2 રૂપિયા આઠાના ભાવ લે. વજન ઉપર કિલો માથે હારો માણા કોઈ ભાવ દે એવું. હા, એક આપણે સુરત થી પ્રકાશભાઈ છે, એ કિલ્લા માથે કે છે. કેટલું છે તમારી પાસે? હું 10-15 કિલો થાય એટલે જવા દઉં છું. 15 કિલો? એને સુરત જવા દેવું હોય તો 50 કિલો કરવું પડે ને. શું કરવું પડે? 50 કિલો વજન કરવો પડે ને સુરત મોકલવું હોય તો. એમ એ તો ભાઈ હવે એને પૂછો તો ખબર પડે કે ભાઈ કેટલા તમારી પાસે 15 કિલો છે. 15 કિલો હું 7-8 દી પેલા દી આવ્યો. આપણે અમરેલી રામાણી છે ને, અમરેલી રામાણી ત્યાં રાખે છે? હા, એ રાખે. વિજયપડી વાળા રાખે છે. ચામુંડા એન્ટિક વાળા મને 875 રૂપિયા કીધા હતા. 875? હા, 850 રામાણી રાખે છે.
પછી 25 રૂપિયાનું મારે ભાડું એ સેટું પડી જાય ને બીજું પડી નું તમે ક્યાંથી બોલો? ખુગરાળ બાબરા તાલુકામાંથી. ઘુઘરાળા? હા, તમારું કયું ગામ? અને હું બાબરા તાલુકામાં કામ કરું છું, કરિયાણા. કરિયાણા કામ કરો છો? હા, કરિયાણા સેટું ન થાય. એટલે કહું ઘુઘરાળા તો નામ સાંભળેલું છે મેં, અહીં જસદણ પર આવ્યો ને. આ બાબરા થી 17 કિલોમીટર આ બાજુ રાંદલના દરબાર ને હા હા ઈ બાજુ બાબરા થી રાજકોટ જાય એટલે બાબરા થી 9 કિલોમીટર આગળ પાટીઓ પડે. હા હા. કરિયાણા થી ઉટવડ આવે ને, ઉટવડ? હા, ઉટવડ થી મારે 6 કિલોમીટર. ઉટવડ થી એમ ને? ઉટવડ થી કોટડા ને કોટડા ધારે થી કરિયાણા આવી આવે ને. હા હા. પછી આપણે તમે આમ કોમલ માં લ્યો બરોબર, કદાચ આમ માનો કે મારી પાસે આમ હજારો સિક્કા સંખ્યામાં આવે છે બરોબર, હા પછી તમારે મારી પાસેથી કોમન માં જોતા હોય તોય હું કોન્ટેક્ટ બીજા પાસેથી કરાવું, કારણ કે તમને તો નોલેજ હોય કે ભાઈ હા તો આપણે હું 700-800 રૂપિયા આવે છે તો તમે આમ 400-500 માં હોય તો ખરીદો એમ. હા, હે? રૂપિયાનો સિક્કો હું 3 રૂપિયામાં લઉં છું, 2 નો સિક્કો 4 માં લઉં છું, અને રૂપિયાનો મિક્સ કયો? હોય ને તો 3.5 રૂપિયામાં એને ગણી લેવાનું, હું જોખીને લઈ લઉં. કયો કયો? રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, ત્રાંબા પિત્તળમાં, હમ. કાંઠાના પાવલી, ચાંદીમાં. રેડ માં? રેડ તો મેં કોઈ ખરીદ્યો નથી, મારા ભાગમાં હોય ને તો 7-8 સિક્કા આદિ સુધી નીકળ્યા છે મારી પાસે. 7-8? હા. બરોબર. એમાં હું તું એક ભાઈ મને રેડ માં આપણે 1983 નો સિક્કો આપ્યો હતો બરોબર. ના ના, એ ડુપ્લિકેટ જ હોય બનાવેલો, અને કન્ડિશન એ બહુ સારી છે. કન્ડિશન તો ઠીક, પણ એમાં આમ સુરત વાળાને મોકલ્યો ને હા. તો એને કીધું કે આમ જોવામાં તો ઓરિજિનલ છે પણ ગ્રેડિંગ કરાવવો પડે એમ કીધું, સમજ્યા? એ ઘઉંની જે ઓલી ડુંડી રહી ને હમ. એમાં જે મૂછું હોય ને ઓરિજિનલ માં, હા હા એ મૂછું ડુપ્લિકેટ માં નથી બની શકતી. હા હા. આ સરખાજ મેં જોયો હતો ને, હમ. એ બાબાએ જહદણ પાસે શીતલિયા ગામ આવે હા. ત્યાં જ પ્રિન્ટ કરીને બનાવે છે. બરોબર. પછી આમ હાથમાં આવે ને હમ. કાયમી લેતા હોય ને ખબર પડે, ન લેતા હોય એને કોઈ એને ન ખબર ઓરિજિનલ માં, એ તો એને ખબર જ નહીં, એને એમ થાય ઓરિજિનલ જ છે બરોબર. નહીં, એ મૂછું જે હોય ને હમ. એ મૂછું નથી બનતી, અને કા મુંબઈ મિલ્ક નો કે હૈદરાબાદ નો હોય ને હમ. એમાં વ્યવસ્થિત ઘસીને એને સ્ટાર લગાડી દે છે. હા હા. પછી મૂળ 300 સિક્કા છપાણા છે 1983 ના. 300? બહુ કિસ્મત વાળો હોય ને, 7 લાખ રૂપિયા સુધી કિંમત ક્યારે હોય? હા ભાઈ, એ તો વાત સાચી જ છે ને. 1991 નો હોય તો 70,000 રૂપિયા છે, નોયડા મિન્ટ નો હોય. નોયડા મિન્ટ 1991? 91, 70,000 રૂપિયા સુધી સિક્કો જાય છે. એવા તો મારી પાસે ફોટા તો હું જોઈ લઈશ, ચાલો ને. 1991 નોયડા. હા, 1982 નો રૂપિયાનો સિક્કો હોય ને એટલે મિન્ટ એ કોઈ નથી જોવાની, 40,000 સુધી જાય છે. 1982? આ પહેલી જ વાર છપાણો 1982 માં. મોટો સિક્કો આવે છે ને નાનો, આ 6 ગ્રામ નો રહ્યો ને, હા. એ સિક્કો 40,000 સુધી સારી કન્ડિશન માં જાય છે. એક મિનિટ નહીં કલકત્તામાં? મુંબઈ એકમાં જ છપાણો છે. મુંબઈ? હા. બોમ્બે મિન્ટ નું? હા હા. પહેલી જ 1982? વાર 1982 પહેલી જ વાર 6 ગ્રામ નો સિક્કો 1982 થી ચાલુ થયો 1991 સુધી. બરોબર. 91 માં બંધ થયો ને નોયડા મિન્ટ હોય ને, હમ. એટલે ઈ લાખ રૂપિયા સુધી ઓલા તો ગણે છે. આપણે 70 સુધી ગણવી. નબળી કન્ડિશન હોય તો 30-40,000 રૂપિયા તાત કરતા આપે. બરોબર. વાંધો નહીં, હું એક દી એવું લાગે તો તમને મળવા આવું. આવો. અને તમારું આ પૂછી જો સુરત વાળાને, ભાઈ તમારા કિલ્લામાં એટલે જોઈએ. હા, કિલ્લામાંથી કઈક 950 જેવું કરી દે ને તો 2,000 રૂપિયા જવા આવવા ભાડું થઈ જાય. અને એ બીજી વસ્તુનો કઈ સારો ભાવ આવતો હોય તાંબા પિત્તળમાં તો એ આપણે રાખવી છે. વાંધો નથી. વાંધો નહીં. હા. Yeah.